તમે તો કેમ છો? આશા રાખું છો બધા મજામાં જશો. તમે તો સૌથી પહેલાં જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો ફાઇનલી સવારના વાગી ગયા છે 7:15 અને આપણે બ્લોગ ચાલુ કરી દીધો છે. તમે તો ઘરના બધા શું કહી રહ્યા છે તમને વિડીયોના અંદર બતાવું, અને ચાના અંદર શું છે નાસ્તામાં એ પણ તમે બતાવું. વિડીયોના અંદર જોડાયેલા રહેજો. તમે તો સૌથી પહેલાં ચા બની ગઈ છે તમને બતાવું. તમે તો જોઈ શકો છો ચા બની ગઈ છે સવારમાં, અને રોટલી છે તળેલી એકદમ મજા, અને ચા પણ ગેસના પર બની ગયો છે, ગાંઠિયા પણ પડ્યા છે. એ તો અમારે તો રોજ સવારમાં તળેલી રોટલી પણ હોય ને ગાંઠિયા પણ હોય. તો ગજુને શું કર્યા છે તમને વિડીયોના અંદર બતાવું. વિડીયોના અંદર જોડાયેલા રહેજો. જો મિત્રો ગજુ શું કહી ગયું? જય માતાજી બોલો. ગજુ બોલ. જય માતાજી બોલ. જય માતાજી બોલ. અરે ઊંઘી ગઈ છે. મારી મમ્મી પણ ઊભી જ છે, તમે જોઈ શકો છો. દેખો જય માતાજી બોલજો ગજુ બેટા. ગજુ જય માતાજી બોલ. આ વાઘરણ છે કોઈ વસ્તુ નહીં. તો મિત્રો તો અમે ચા પીવાની તૈયારી કરી રહ્યા છીએ. મારા ચા એ રેવું હોય તારે બે હોય તો જ્યાં બે હું એ બેસની. તો મિત્રો ચા પીવાની તૈયારી કરી રહ્યા છીએ અમે. વિડીયોના અંદર જોડાયેલા રહેજો. રાત્રે તમે ગજુ પણ આવી ગઈ છે ચા પીવા. મારી મમ્મી પણ બેસી છે. ગજુ આવી ગઈ છે. ગજુ જય માતાજી બોલો બેટા. જય માતાજી બોલો. જય માતાજી બોલો ગજુ. જય માતાજી બોલ કે બોલ બોલ. જો મિત્રો ગજુ બોલી જય માતાજી. તો મિત્રો ચા પીવાની હવે તૈયારી અમે કરી રહ્યા છીએ, તમે જોઈ શકો છો. તોડી આવે ગજુ, તોડી હાલ ચા ગોઠિયા. એટલે મને તોડી નાખજે મમ્મી થોડા બી. તો મિત્રો મારી મમ્મી ગાંઠિયા તોડી રહી છે, તમે જોઈ શકો છો વિડીયોના અંદર. બબુ શું કરે કાતરથી બેટા? કાતરથી ના કપાય. ઓછી રોટલી તળી લઈ નાખો થોડા. પછી મારે રાખજે ભાઈ. વાહ ભાઈ વાહ, ગજુએ કાપી નાખી. વાહ મારા દીકરા, વાહ મારા ગજોડો. તમે જોઈ શકો છો કાતરથી કાપી નાખી ગાંઠિયાનું પેકેટ. વાહ ભાઈ વાહ. મારે તું બના તું કુબરા. તું એવું પાકે દીદી ના આલો પડે બેટા. દીદી ના દીદી ને આલવાના આપણા ગાંઠિયા નહીં બેટા, નહીં અંદર. એ દીદી માટે રાખ. તો મિત્રો ગજુને બે પેકેટ ગાંઠિયાના કાપી નાખ્યા. તમે જોઈ શકો છો. એક તો વાટકો ફરીને અંદર નાખી દીધા છે. અને મારા મમ્મીને બસ બસ બેટા બસ ના ખાય. બસ એ દીદીને ખાવાના હતા બિચારી. તો મિત્રો વિડીયોના અંદર જોડાયેલા રહેજો. તો મિત્રો ફાઇનલી આપણે ઘરેથી હવે નીકળી ગયા છીએ નોકરી જવા માટે. તો ફેક્ટરી જઈ રહ્યા છીએ ચાલતા ચાલતા. આજે તો મિત્રો ઠંડી પણ બહુ જ છે. તમને વિડીયોના અંદર બતાવું કે કેવી જગ્યાએથી હું જઈ રહ્યો છું. જુઓ મિત્રો, આ છે મારા ઘર આગળથી જવાનો રોડ. આ છે મારા ઘર આગળ જવાનો.
જોઈ શકો છો સામે ગાડી આવી રહી છે મિત્રો. તમે તો વિડીયોના અંદર જોડાયેલા રહેજો. ફેક્ટરી જઈને મળી હવે ફેક્ટરીથી ઘરે આવી ગયો છું. તમે તો ઘરે શું જમવાનું બનાવ્યું છે તમને વિડીયોના અંદર બતાવું. વિડીયોના અંદર જોડાયેલા રહેજો. તો ફાઇનલી મિત્રો આપણા ઘરે શું બનાવ્યું છે આપણે જોઈએ. ઓહ સરસ મજાનું મિત્રો સબ્જીમાં બનાવેલું છે. સરસ મજાનું રવૈયા અને તુવેરની દાણાનું સબ્જી છે અને સરસ મજાની રોટી છે. તો મિત્રો આપણે હવે જમવાની તૈયારી કરી દીધી છે. તમે વિડીયોના અંદર જોડાઈ રહેજો. ઘરના બધા શું કરી રહ્યા છે તમને બતાવું. તો મિત્રો ફાઇનલી રેખુ ને ગજુ બજણા મસ્તી કરી રહ્યા છે. એનું માથું ઉડાઈ રહી છે. ચોટી બંધાઈ ગઈ છે ગજુની, તમે જોઈ શકો છો. ગજુ શું કરે બેટા? હા એ શું કરે બધે? એ શું કરી બેટા? કેમ બાલ મૂક્યા તે? હા હા એમાં મૂક્યા તું પૈસે બાલ મૂક્યા. અરે બાર ये क्या काले नहीं कना है એના. પણ બાર કા તો મિત્રો જોઈ શકો છો મારી મમ્મી અને ગજુ બે જણા બાલ મૂક્યા છે. મિત્રો ગજુ ક્યાં મૂક્યા બાલ? તમે વિડીયોના અંદર જોઈ શકો છો. ગજુ તે ખાધું બેટા? ગજુ ખાધું? ના શું ખાધું? નહીં ખાતો. સબ્જીમાં શું હતું બેટા? હા પૈસા લાવ બેટા લાવ લાવ મારી જોડે મૂકી દઉં હારું બેટા. એવું તો મિત્રો ગજુ મારા ખીચા ફેરી રહી છે કારણ કે એને બે નોટો મૂકી હતી ખીચાના અંદર પૈસા મૂક્યા હતા એટલા માટે. તો મિત્રો આપણે હવે જમવાની તૈયારી કરીએ. તમે વિડીયોના અંદર જોડાઈ રહેજો. ભાઈ કોણ કે બધું ખાવાનું? આ પડે ડબો તો તો મિત્રો હું છે રેખુ આરામ કરી રહ્યા છે. થાકી ગયા છે એટલા માટે. હા તો મિત્રો આ જુઓ ગજુ મારા ખીચા ફેરી રહી છે. નીકળ્યા નહીં? લે ગાડી બતાય પૈસા બતાય અંદર કેમેરામાં પૈસા બતાય. હવે પહેરતે નહીં હો. તમે તો વિડીયોના અંદર જોડાઈ રહેજો. મળીએ છીએ. ફાઇનલી હું જમવા બેસી ગયો છું. રોટી તુવેરના દાણા ને બટ્ટા છો પટા પટા જોડે રાખો ના તું તમતો શાક છે તમે જોઈ શકો છો. તમે તો વિડીયોના અંદર જોડાઈ રહેજો. મળીએ છીએ આગળ. આજનો ટાઈમ થઈ ગયો છે. ચા પીવાની તૈયારી કરી દીધી છે. તમે જોઈ શકો છો મિત્રો ચાના અંદર નાસ્તો બહુ સરસ મજાનો છે. પાપડી અને ચા. તો મિત્રો હવે આપણે લાવીએ છીએ વિડીયોનો અંત. આશા રાખું છું તમને આજનો ફેમિલી બ્લોગ સારો લાગશે. સારો લાગે તો કોમેન્ટ કરજો. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મળીએ છીએ હવે નવા બ્લોગ સાથે.